જો મારે તમારી સાથે આવું વર્તન નહોતું કરવું, પણ તમારા મમ્મીએ મારી સાથે બહુ જ ખરાબ કર્યું છે અને એમને રિયલાઇઝ કરાવવા માટે મારે તમારી સાથે આવું વર્તન કરવું પડ્યું. આવો ગાયત્રીબેન, આવો. ગાયત્રીબેન, હા, મને માફ કરી દેજો. પણ તમે માફી શેની માંગો છો? મેં તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. આ મારા સંસ્કાર નથી કે આંગણે આવેલા અતિથિને હું આમ ઘરની બહાર કાઢી મૂકું. પણ મને ગુસ્સો બહુ આવી ગયો હતો એ દિવસે. ના ના મોટી બા, ભૂલ મારી પણ હતી. તમારો ગુસ્સો વ્યાજબી હતો. તમે ચિંતા ન કરો, હું અને રાકેશ આવતીકાલે જ જતા રહીશું. હા, ક્યાંય નથી જવાનું તમારે. લજ્જા વહુ જ્યાં સુધી પાછા ના આવી જાય તમારે ક્યાંય નથી જવાનું. મોટી બા, ઘણું રહેવાઈ ગયું આ ઘરમાં. હવે જઈએ એ જ સારું. તમે જતા રહેશો ને તો મને એમ લાગશે કે તમે હજુ સુધી મને માફ નથી કરી. નાના મોટી બા, પણ તમને મારા સમ છે ગાયત્રીબેન. મોટી બા આટલું બદલાયેલું વર્તન શું કામ કરી રહ્યા છે? માધુરી કહે છે સાચું છે કે પછી બધું ભેદી છે? ના જતા. મારે તમને કંઈક દેખાડવું છે. હે? અરે ઊભા કેમ છો? હા. બેસો 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 બેસો. હા, બેસો. આ સાડી જુઓ. આ સાડી યાદ છે તમને? લજ્જા વહુના લગ્નમાં તમારા બાએ મને આપી હતી આ સાડી. આપણે સાથે દ્વારકા ગયા હતા, યાદ છે? આ રાખો તમે. લો. મોટી બા, રાકેશ ભૂખ્યો થયો હશે. હું જમવાનું આપીને આવું. હા. અરે બેસો. માફ કરજો ગાયત્રીબેન, સરગમ છે એ જમાડી દેશે રાકેશને. તમે એની ચિંતા ના કરો. તમે અહીંયા બેસો મારી સાથે. મારે તમને કંઈક દેખાડવું છે. હા? આ રાકેશ માટે છે અને આમાં તમારા માટે પણ થોડી ઘણી વસ્તુઓ છે. પણ આ બધી વસ્તુ મને શું કામ આપો છો? તમને જરૂર પડશે. અરે અરે અરે, ખોલતા નહીં હમણાં. જ્યારે જરૂર પડે ત્યારે ખોલજો. હું જાઉં છું. હા જાઓ. હા, જાઓ. બેટા, પહેલા જમી લે પછી સૂઈ જા. રાકેશ, બેટા બેટા સાંભળ ને. ચોક્કસ આંટી, તમારી વાત તો મારે માનવી જ પડે ને. રાકેશ ક્યાં છે? ત્યાં જ જઈને હોવું જોઈએ. રાકેશ, 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 રાકેશ. અરે આંટી, ક્યાં જાઓ છો? રાકેશ તમને ક્યાંય નહીં મળે. ક્યાં છે મારો રાકેશ? ક્યાં રાખ્યો છે તેને? શું કર્યું એની સાથે? રિલેક્સ, ચિંતા ના કર. અત્યારે સુરક્ષિત જ છે. બસ તમારાથી થોડા સમય માટે એને દૂર કર્યો છે. તમને પણ તો અહેસાસ થવો જોઈએ ને કે માતૃત્વ છીનવાઈ જાય તો કેવું લાગે છે. સરગમ, સરગમ મને માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ કે મેં બીજલબેનની સામે કાવતરું કર્યું. હું અહીંયાથી જતી રહીશ. જો
તું કહીશ ને એ બધું જ કરીશ, પણ મારા રાકેશને છોડી દે. હું પાછી અહીંયા ક્યારેય નહીં આવું. મારા રાકેશને છોડી દે. મારા રાકેશને છોડી દે. છોડી દે મારા રાકેશને. છોડી દઈશ, પણ એના બદલામાં તમારે મારું એક કામ કરવાનું છે. મોટી બા, હવે આપણે મોડું ના કરવું જોઈએ. મોટી બા, મને લાગે છે કે આપણે સરગમને કોઈ ડૉક્ટર પાસે લઈ જવી જોઈએ. સરગમ એકદમ નોર્મલ છે. મોટી બા, આમાં નોર્મલ શું છે? ઘણી વાર એ ચૂપચાપ બધું સહન કરે છે, તો ક્યારેક અચાનક જ પોતાના પર પડેલા દુઃખ માટે લડવા ઊભી થઈ જાય છે. હા, એ સાબિત કરે છે કે સરગમની માનસિક પરિસ્થિતિ ઠીક નથી. મોટી બા, એને રાકેશને એમ કહ્યું કે ગાયત્રી માસીને હાર્ટ એટેક આવ્યો. મને તો એ નથી સમજાતું કે એને આ કહેવાની શું જરૂર હતી. મોટી બા, મારો એક ફ્રેન્ડ છે ને, એ સાયકેટ્રિસ્ટ છે. હું એને ફોન કરું અને અહીંયા બોલાવી લઉં. આપણે સરગમને ક્યાંય લઈ જવાની જરૂર નથી. એ અહીંયા આવશે અને સરગમ સાથે વાત કરશે. એની કોઈ જરૂર નથી ચિરાગ. મોટી બા, મને સરગમની ચિંતા છે એટલે આ બધું કરી રહ્યો છું. અરે ચિરાગ, મેં કહ્યું કે ફોન નથી કરવાનો તો પછી નહીં કરવાનો. ભૂલથી પણ હવે કોઈને બોલાવવાનો પ્રયત્ન નહીં કરતો. મારી સરગમ જેવી છે એવી બરાબર છે. એને બદલવાની જરૂર નથી. ચલો જાઓ. મોટી બા, ચલો જાઓ. શું શરત છે? શું કરવું પડશે મારે? માધુરીએ મારા ધ્વનિતની બધી યાદોને સળગાવી દીધી, એટલે હવે માધુરીને એની સજા આપવાની છે. બરાબર છે, એકદમ બરાબર છે. તારે એને જે સજા આપવી હોય ને આપ. હું તને નહીં રોકું, પણ મારા રાકેશને છોડી દે. હું બધું જ કરીશ, પણ મારા રાકેશને કંઈ ના થવું જોઈએ. સજા હું નહીં, તમે આપશો. તમે કાલે મનસુખ અંકલને ઘરે બોલાવો. પણ આમાં મનસુખભાઈને વચ્ચે લાવવાની શું જરૂર છે? ઘરમાં બધાની સામે અને મનસુખભાઈની સામે તમારે માધુરીની ફરિયાદ કરવાની છે, અને એને શું શું કર્યું છે એ બધાને જણાવવાનું છે. આ કરવાની શું જરૂર છે? તું કહેતી હોય તો હું ફોન કરીને એને કહી દઉં ને. ઠીક છે, તો પછી તમને રાકેશ ક્યારેય જોવા નહીં મળે. પણ તે તો કહ્યું હતું ને કે તું એવું કંઈ નહીં કરે. હા, પણ હવે મને જેવા સાથે તેવા થવામાં જ મજા લાગે છે. ટેટ ફોર ટેટ. ચલો ફોન લગાવો. ફોન લગાવો અને મનસુખ અંકલને કહો કે તમારે એમનું બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે, એટલે કાલે ઘરે આવી જાય. ફોન લગાવો. ચલો લગાવો. લો લો. હલો મનસુખભાઈ, આવતીકાલે ઘરે આવી જજો ને, મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે. ગુડ, પણ તમારે ખાલી આટલું જ નથી કરવાનું. હવે આગળ શું કરવાનું છે એ હું તમને કહું છું. ના 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 ના, આ હું નહીં કરી શકું. ઓકે, તો પછી રાકેશ તમને ક્યારેય જોવા નહીં મળે. ના ના, હું કરી શકીશ, હું બધું કરીશ. મારા રાકેશને છોડી દે. હવે અહેસાસ થયો કે જ્યારે માતૃત્વ છીનવાય જાય તો કેટલું દુઃખ થાય છે. જ્યારે આપણે બીજાની સાથે ખોટું કરતા હોઈએ છીએ ને,
તો આપણને અહેસાસ નથી થતો, પણ એ જ વસ્તુ આપણી સાથે થાય તો ખબર પડી જાય. જો મારે તમારી સાથે આવું વર્તન નહોતું કરવું, પણ તમારા મમ્મીએ મારી સાથે બહુ જ ખરાબ કર્યું છે અને એમને રિયલાઇઝ કરાવવા માટે મારે તમારી સાથે આવું વર્તન કરવું પડ્યું, કારણ કે એમની વાતોને માન્યતાઓ બહુ જ રૂઢિચુસ્ત છે અને એમને પાઠ ભણાવવા માટે મારી પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો. મારી મમ્મીએ જે કંઈ પણ કર્યું એની સજા તમે મને શું કામ આપી રહ્યા છો? હું અહીંયા આવ્યો અને તમે મને બાંધી દીધો. આઈ એમ સોરી, તમારી સાથે ખોટું કર્યું છે ને એટલે જ હું તમારી માફી માંગી રહી છું, પણ તમારા મમ્મીને માતૃત્વનું દુઃખ સમજાવવા માટે આ કરવું જરૂરી હતું. હું તમારી સાથે સંપૂર્ણ સહમત નથી, પણ હા, મને ખબર છે કે મારી મમ્મી કેવી છે. અમારા એરિયામાં પણ 2 વિધવા સ્ત્રી રહે છે, એમની સાથે પણ મારી મમ્મી આવું જ વર્તન કરે છે. તમે બસ કાલ બપોર સુધી અહીંયા રહી લો, પછી બધી જ વ્યવસ્થા કરી દઈશ અને તમને કોઈ જ નહીં તકલીફ પડવા દો. હાલો, તમે જમી લો. ગાયત્રી આંટી, રાકેશભાઈ પણ જાગી ગયા છે ને? એમને બોલાવી લો નાસ્તો કરવા માટે. ના, એને મોડે સુધી સૂવાની આદત છે. માધુરી, જો તો બેટા કોણ આવ્યું? પપ્પા, તમે? હા, ગાયત્રી બેને તારી ફરિયાદ કરી છે, એમણે જ મને અહીંયા બોલાવ્યો છે. શું? હા, કારણ કે મારી ભૂલ થઈ ગઈ કે મેં તારા લગ્ન મારા ચિરાગ સાથે કરાવ્યા. ગાયત્રી આંટી, આ તમે શું બોલી રહ્યા છો? હા ગાયત્રીબેન, કેમ આમ વાત કરી રહ્યા છો તમે? મને એમ હતું કે આ છોકરી ઘર સંભાળશે, પણ આ છોકરી તો બીજાના ઘર ભાંગનારી છે. મારી સરગમ વિરુદ્ધ કાવતરા કર્યા, 1 નંબરની કાવતરા બાદ છે આ. પણ મારી દીકરીએ એવું તો શું કર્યું છે? તમારી દીકરીએ ધ્વનિતની કિંમતી વસ્તુને સળગાવી નાખી છે. શું? ગાયત્રી આંટી, તમે? ગાયત્રી આંટી, તમે મને કાવતરાબાજ કહો છો ને? અને તમે પોતે શું છો? તમે તો જોયું તમે? જોયું? હવે તમારી સામે પણ બોલે છે. આ સંસ્કાર છે એના. આંટી, જવા દો ને, હવે જે થઈ ગયું એ થઈ ગયું. ના સરગમ, એને તારી કિંમતી વસ્તુ સળગાવી છે ને, તો હવે એની કિંમતી વસ્તુ સળગશે.
હવે પોતાની કિંમતી વસ્તુ સળગે ને ત્યારે કેવું લાગે ને એનો અંદાજો આવશે આને. ગાયત્રી આંટી, અમારી જ્વેલરી, અમારી સાડી, અમારો કિંમતી ડ્રેસ, આ બધું તમે ક્યાંથી અને કેવી રીતે લઈ આવ્યા? એ તો જી રહેવા દો ને, આપણે જેવા સાથે તેવા ના થવું જોઈએ. તમે મને ખરાબ કહો છો ને, પણ તમે એટલા ખરાબ છો કે જેની કોઈ હદ નહીં. તમે સરગમ વિરુદ્ધ બધા કાવતરા કરો છો ને તમે બધું મારી પર ઢોળી રહ્યા છો. માધુરી, તું તારી ભૂલ ગાયત્રી માસી ઉપર નહીં ઢોળ. મનસુખભાઈ, હું તમારા હાથ જોડું છું, મહેરબાની કરીને તમારી દીકરીને અહીંયાથી લઈ જાઓ. ગાયત્રીબેન, મારી દીકરીની ભૂલ છે, પણ તમે જે સજા આપી રહ્યા છો ને એ ખોટી છે. શું તમે એમ માનો છો કે આટલું અપમાન થયા પછી પણ હું મારી દીકરીને અહીંયા રહેવા દઈશ? નહીં. ચાલ બેટા માધુરી, આપણે અહીંયા નથી રહેવું. હું જતી રહીશ તો તમને ચાલશે? ચાલ બેટા. હવે ખબર પડી ડિયર જેઠાની, જ્યારે આપણી કિંમતી વસ્તુઓ સળગે છે ને તો માત્ર વસ્તુઓ નથી સળગતી, પણ હૃદય સળગી ઉઠે છે. આ કુંદન નિવાસ છે અને આ ઘરની નાની વહુ હું છું. ચાલ બેટા, ચાલ જલ્દી. સરગમ, તે મને કહ્યું હતું ને કે બધી તપાસ થઈ જાય પછી તું મને કહી દઈશ, તો હવે મહેરબાની કરીને કહે ને કે મારો રાકેશ ક્યાં છે. કહી દઈશ, બધું જ કહી દઈશ. હું બસ તમને એ ફીલ કરાવવા માંગતી હતી કે એક બાળક એની માંથી દૂર થાય તો શું અનુભવ થાય છે. સરગમ, મને બધું ફીલ થઈ ગયું છે. હવે તો કે મારો દીકરો ક્યાં છે. ના, હજુ નથી થયું. જગતમાં સૌથી મોટું દુઃખ એક બાળકનું એની માંથી અલગ થઈ જવું છે. તો અને મોટી બાથી દૂર થઈ ગયો. મેં મારો પતિ ગુમાવ્યો. આ દુઃખ અમારા માટે અસહ્યનીય હતું અને તે છતાં તમે સતત અમારી લાકડીઓને દુભાવતા રહ્યા. તમે સહેજ પણ વિચાર ના કર્યો કે અમે શું ગુમાવ્યું છે, અમે શું ફીલ કરી રહ્યા છું. હું કોઈની સાથે ખરાબ વર્તન કરવા કે કંઈ નુકસાન પહોંચાડવા નથી માંગતી. હું બસ તમને એટલું કહેવા માંગુ છું કે તમે બીજાની સાથે જે ખરાબ વર્તન કરો છો ને એ મહેરબાની કરીને બંધ કરી દો. સરગમ, હું તારી માફી માંગુ છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું તારા પગે પડવા પણ તૈયાર છું, પણ મહેરબાની કરીને મને મારા રાકેશ પાસે લઈ જા. લઈ જા મને મારા રાકેશ પાસે. ઠીક છે, ચાલો. ચાલ ચાલ ચાલ. મેં રાકેશભાઈને સર્વન્ટ રૂમમાં જ રાખ્યા છે. સરગમ, તું આટલી નિર્દય હોઈશ તે મેં ક્યારે નહોતું વિચાર્યું. તે બહુ જ ખોટું કર્યું છે. ભગવાન તને ક્યારેય માફ નહીં કરે. જોજે. સરગમ, ગાયત્રીબેન, તમે લોકો અહીંયા શું કામ છો? જુઓ તમારી નાની વહુના લક્ષણો. એને મારા દીકરા રાકેશનું અપહરણ કરી અને સર્વન્ટ ક્વાર્ટર્સમાં પૂરી રાખ્યો છે. શું? સરગમ, આ સાચું છે? તે આવું શું કામ કર્યું? મીરા આંટી,
મેં રાકેશભાઈની પરમિશનથી જ એમને સર્વન્ટ ક્વાર્ટરમાં રાખ્યા છે, કારણ કે મારે કોઈકને માતૃત્વનું દુઃખ સમજાવવું હતું. મેં કોઈને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કંઈ જ નથી કર્યું. બસ હું ગાયત્રી આંટીને જે અનુભવ કરાવવા માંગતી હતી ને, એ પાછળનો મારો ઉદ્દેશ્ય સાચો છે. સરગમ, ગોળ ગોળ વાતો ફેરવવાનું બંધ કર અને ચાલ જલ્દી ચાલ. મારે મારા દીકરા રાકેશને મળવું છે. ચાલ ચાલ તું. ચાલ ચાલ. ચિરાગ બેટા, તું અહીંયા શું કરી રહ્યો છે?